હોમી નારાયણ ચાલો બીજો મંગળ વર્તાવો તદેવ લગ્ના શુદ્ધિ પદેવ તારાગલં દ્રબલં તદેવ વિજયાવરણ લક્ષ્મી બ્રહ્મઃ ઓમ બીજો મંગળ વર્તે સાવધાન બીજો મંગળ પૂર્ણે સાવધાન ત્રીજા જ્યોતિર્લિંગ ભાઈ વિજા कौन से ट्रेन अरे हम चार वक्त छोड़ हम बना चार वक्त जब तो जो ओम प्राणाय स्वाहा व्यनाय स्वाहा उदनाय स्वाहा शमनाय स्वाहा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते फल श्रुति पुण्य ब्रह्मांड परमस्तु वरपत्यो गंत में एक लाभ अर्पण कर जो प्रार्थना पूर्वक बोले द्वारकाधीश की जय तुलसी वृंदा महारानी की जय ओम प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कार समर्पयामि विष्णु या श्री स्वयं शुक्रजनम भुवनेश्वर लक्ष्मी आवहत मनम लाड लडावे ચાલો હવે આ માતાજી નું મધુપ્ર અભ્યાન કરાવો ઓમ મધુપ્રકો મધુપ્રગહ પ્રતિગ્રયન્નઃ ચાલો પક્ષિંજુ પ્રતિગ્રયન્તામ બરાબર આજની વિધિ પૂરી થઈ અને હવે કન્યાદાન દેવા આ લોકો બેઠા છે માતાજીને ભેટ કરવા તો કન્યાદાન દેવા માટે બેઠા છે દીકરી સરસ મજા હલો સરસ મજાનું કન્યાદાન દેવા બેસી ગયા છે બે જોડકા તો માતાજીને હમણાં કન્યાદાન દેવા થઈ રહ્યા છે જો પૂજા વિધિ સરસ મજાના ઠાકોરજીના અને માતાજીના પૂરા થઈ ગયા અને અત્યારે હાર પહેરાવાનો સમય છે તો સરસ મજાની દીકરીઓ હાર પહેરાવે છે માતાજીને અને આ તો ગામડાના લગ્ન હો ભાઈ તુલસી વિવાહ પછી દ્વારકા હોય કે स्वयं भुवनेश्वर लक्ष्मी भगवत नमः प्रतिजनम भुवनेश्वर पुत्रे सुरतां सुतां परिजनो प्रवयस्य लज्जां प्रांतवानतास्म परिपालय देवं शिवां हेलो बेनु आलो थोड़ा आइयो कोई माथे पानी ना पड़े बाबा शांति देव विधि ओम नमो भगवते वासुदेवाय नमो नमः ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम वासुदेवाय हरि वासुदेवाय बोलो वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते आपत्ति आगाम जो भगवान कहता हेलो बोलो आयो उठा नहीं देता गिरनार ની અંદર પરિક્રમા કરવા ગયા હોય ઉભા ન રહે ચાલ ચાલ જ કરે આ ગિરનારની પરિક્રમા છો તમને તક તુલસી માની સમજી લીજો આપણે ગિરનાર જવું થાય ને પરિક્રમા અને આ ચાર પરિક્રમા કરે ને એટલે ગિરનાર આવી ગયો રેવતી પ્રમાણે ચાલો ઓમ નમઃ ભગવતે
कही कीधा प्रभु का मना कही कीधा माखण सूरी मोहन सिद्धे नमः चार वखत बोलो कृष्णंदा માતાજી માંડવામાં પધાર્યા છે. સરસ મજામાં લગ્ન વિધિ શરૂ થઈ ગયું છે. પછી ઠાકર કુવાડિયાનો હોય કે સોરાનો હોય એમ સરસ મજાનું કુવાડિયા બની ગયું છે. અત્યારે દેવડી ગામના માતાજીના મંદિરે આવી શોભા સરસ મજાની બીજે ક્યાં હોય સરસ મજાનું બની ગયું છે. સરસ મજાના માતાજીને સાબ આવીને શણગારી દીધા છે અને ફૂલનો હાર પાસે ચંગાય. સરસ મજાની સાબ વધાવે છે અને આ તો સાબ ભગવાનની છે, એમાં કાંઈ ઘટે નહીં. અને પાછું માતાજીનું મંદિરે માતાજીનું મંદિરે અને ભગવાન તૈયારી છે અને હાટા ચાલી આવે છે. માતાજીની સાત પોતાની આવી ગઈ છે. ગામધણી પણવા આવે છે હો. પછી દ્વારકાનો ઠાકર હોય કે સોરાનો ઠાકર હોય, આખરે દ્વારકા ઊભી કરી દીધી દેવડીની અંદર સરસ મજાની. અને જાનૈયા જાનડીઓ સરસ મજાના તુલસી વિવાહ દેવડી ગામે સરસ મજાની દીકરીઓ આવવા માંડ્યું છે. અને હમણાં થોડી વાર પછી ફરી મળશે. સરસ મજાનું શણગારી દીધું છે માતાજીના મંદિરે. અને આ તો ગામધણીની જાન છે, તો વરસાદને હિસાબે મંદિરે રાખ્યું છે સરસ મજાનું. પણ રંગોળી પૂરી દીધી છે ફૂલડાથી માતાજીની. તો હમણાં થોડી જ વારમાં બસ જાન આવવાની જ છે. આપણે જાનની રાહ જોઈને બેસી જઈએ. સરસ મજાના રામજી મંદિરે આવી ગઈ છું અને ભગવાન જાન જોડવા. કેમ ઠાકોરજી ભણવા જવાની ઉતાવળ છે એટલે વરસાદને વિરામ કરાવ્યો, બરાબર ને? 8 દીથા હેરાન કરતો હતો વરસાદ. અને ભણવા જાવ છો તો વરસાદને કે પરો લે તડકો કાઢ્યો. બાકી તમારી રમત તો તમે જ જાણો. અને મારે સરસ મજાના જાનૈયા તૈયાર થઈ ગયા છે અને કહુંબા પીર્યા સા પાણી ને એવો મારે દેવડી ગામે કહુંબાની રેલમ છે અને સા પાણી પીવાર્યા છે. પણ ગમે એમ તો વરનો બાપ ને જો ઠાકોરજી તમને કહું છું, કાન ખોલીને સાંભળી લો. 10 વર્ષે એમ નામ તમે ધોડ્યા આવો છો, કાંક હાર બારની વ્યવસ્થા કરજો. હું શણગારીને આવીશું માતાજીને. અને હાર લીધા વિના આવતા નહીં, નકર હું છે ને પછી ખબર છે ને. હા એમ સમજી ગયા ને. હા, અને દાપુ લેવા મને માતાજી કીધું કે ખમતી ધરશે ગામ ધણી. અને તમે બ્યુટી પાર્લરનો ઓર્ડર લીધો તો તમે ન્યા જઈને લઈ આવો, તમને રાજીને રેડિયા કરી દે. મેં કાંઈ વાંધો નહીં, હાલી જાઓ. તો આવી સૌ પણ છે ને 12 મહિના કૂટરની એટલો ખર્ચો આવી જાય. એક બ્યુટી પાર્લરના મારા રૂપિયા એટલા થઈ જાય. 12 મહિના વાપરું તો કૂટરની આ મને એટલું આપે છે આ ગામ ધણી. અને આવું સરસ મજાનું કામ હાથમાં લઈ અને કામ કરું છું. સરસ મજાના જો કેવા બેઠા જાનમાં જવા ગામ ધણી બેસી ગયા છે અને અમારા સાધનમાં જઈને હવે બેઠા છે. લ્યો હાલો હવે જાન જોડો. તડકો સરસ મજાનો નીકળ્યો છે અને 2-5 પડાક્યા ફોડો એટલે દીકરીઓને એમ થાય કે હાલો વહેલા હે, નકર રહી જાવ હાટો સબોડાય. રહી જાય ને તોય વાંધો નહીં, આપણે ફેરા ફરતા હોય તો હાટો સબોડાય. બેજા માતાજી ફરી મળશું આપણે જાનમાં જઈ. તો ભાણિયો છે બેનનો, વસંતબેનનો, વર્ષાબેનનો. હા,
તો જવતલો માતાજીનો અમાનો છે સરસ મજાનો જવતલી ઊભો રહી ગયો માતાજી પાસે તો માતાજી કાંઈક પેરામણી કરાવજો હા એમ ન કરતા તમારું હારું છે ને એ બહુ લોટકું છે તે કાંઈક હટ કરીને ભાણિયા પહેરાવી દેજો જવતલો અમે થઈ જય માતાજી આપણે થોડી વાર પહેલા માતાજીને એક સુંદરી ભરી દોયા હતા અને અત્યારે અમે પૂરેપૂરો શણગાર સજી રહીશું તો હવે થોડોક બાકી છે મોઢું નથી આવતું તો માતાજીના લગ્ન છે તો માતાજીના સરસ મજાના લગ્ન ખુલ્યા માનવ જાતિમાં માનવને જેમ ખુલે એમ માતાજીના લગ્ન ખુલ્યા સરસ મજાનો શણગાર કરી દીધો અને માતાજીનો એક ઓર્ડર 12 મહિને લઉં છું ને માલા મારી થઈ જાઉં છું હજી શણગાર સજવાનું બાકી છે આ તો શણગાર સજતી જાવ મારે થોડોક બ્લોક ઉતારવાનો હતો ને વાહ સરસ સુંદરી છે પણ હાથ બધા ઓલાની જેમ સોફાની જેમ આ તો સુંદરી આપણે એમથી રાખવાની છે પણ જે સાપ બાકી છે ને સાપની સુંદરી ને મોળ્યો બાકી છે ત્યાર પછી આપણે ઈ પહેરાવવાનું છે આડો રાખ્યો ક્યાં ગયું ભાઈ વાંધો માતાજીના લગ્ન સરસ મજાના ખીલી ગયા ને માતાજી કાંઈ મારાથી આડું થઈ ગયું હોય ને તમને તકલીફ પહોંચાડી તો માતાજી માફ કરજો પણ શું કરું ઓર્ડર લીધો તો એટલે તમારું સરસ મજાનો મેં શણગાર સજી દીધો છે અને 12 મહિના વાપરું ને એટલું માતાજી મને તમે આપી દેશો આ ઓર્ડર એક ઓર્ડર હતું માલા માર થઈ જાય નિયાલ થઈ જાય હવે કાંઈ ઘટે નહીં 12 મહિના ખાવ ને તોય ખૂટે નહીં માતાજી તમારી મહેરબાનીથી આ તમને સરસ મજાનો શણગારું છું અને તમારા આશીર્વાદથી હાલી સાલીને જાજુ બધું કામ કરી શકું છું આ ઉંમરે તો માતાજી માફ કરજો અને અત્યારે મારા વિડીયો પૂરો કરી અને આપણે થોડી વાર પછી ઠાકર દાદા જઈએ છીએ કે ઠાકર દાદાને આપણે થોડીક આમ સંભાળી લઈએ કે કઈ રીતનું ઠાકર દાદાને પહેરાવવાનું કઈ રીતનું એમ તો અત્યારે માતાજીને શણગારી દીધા છે અને હવે આપણે જઈએ છીએ જાન આજ આવવાની છે તે વેવાય બાજુ જઈ આવી અને મળી આવી કે સાબમાં હું લાવ્યા દાગીના તો આપણે બરાબરના વેવાય ને માતાજીને મળ્યો અને સરસ મજાનો મળ્યો બાકી છે મીંડોળ બાંધ્યો બંગડી પહેરાવીને બરાબર બધો શણગાર કરાવીને હાડી પહેરાવી દીધી છે તો એ માતાજી સરસ મજાના તમારા સાસરે ખૂબ સુખી થાવ એવા મારા મને આશીર્વાદ દે અને તમે જાજો કે કારણ કે કાંઈ હું તમને દર વરે તમારી આ બ્યુટી પાર્લરમાં જોડાઈ જાવ ને તમારું આ કામ કરું એવી મારી આશા અપેક્ષા સાથે હું અત્યારે મારો બ્લોગ પૂરો કરું છું અને ફરી મળશું કોઈ નવા વિડીયોમાં તો જય માતાજી.